તાલુકાના મોટી ઘનસારી બીપીએલ પ્લોટ વિસ્તારમાં ભૂમાફિયા બન્યા બેફામ। કેશોદ તાલુકાના મોટી ઘનસારી ગામની જમીનમાં ભૂમાફિયાઓનો આતંકથી સરપંચ, પ્રતિનિધિ અને ગ્રામજનો દ્વારા અવારનવાર ફરિયાદ છતાં તંત્રએ ઘોડા છૂટા પછી તબેલાને તાળા મારવા આવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું અને સરપંચ શ્રી પ્રતિનિધિને આશ્વાસન આપ્યું। કેશોદના મોટી ઘનસારીના બીપીએલ પ્લોટ વિસ્તાર અને 66 કેવીએ સબસ્ટેશન પાછળના વિસ્તારમાં ઘણા સમયથી એટલે કે 2 વર્ષ પહેલાની રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ના થતાં ફરી ખાણ ખનીજ વિભાગ જૂનાગઢને 25 દિવસ પહેલા અરજી આપવામાં આવી બાદ મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતના અંતે આજરોજ ખાણ ખનીજ વિભાગની ગાડીએ દર્શન આપ્યા, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિઓ જોવા મળી હતી। ખરેખર વિગતો જોઈએ તો જ્યારે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ જોવા મળે ત્યાં કોઈ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કોઈ ટેલિફોનિક વાત કરી જાણ કરવા કોશિશ કરે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના કોઈ પણ અધિકારીઓ આજ સુધી ફોન ઉપાડતા જ નથી। એ સનાતન સત્ય છે, કેમ કે ઉપાડે તો જ કાર્યવાહી કરવાની થાય અથવા તો ઉપડી પણ ગયો તો પણ ગમે તે બહાનું કરી એક જ મુદ્દાનો કાર્યક્રમ કે આજે નહીં પછી ક્યારેક વાત, હાલ અમે અહીંયા છીએ, ખોટું બહાનું બતાવી છટકબારી ગોતવા સિવાય કોઈ જ કામ નથી। ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગની ગાડી તો આવી, પરંતુ કોઈ પણ ના હોય તેવા સમય આવી ફક્ત આશ્વાસન રૂપી બે સારા શબ્દો બોલી પતલી ગલી ગોતી। હવે જોવાનું એ રહ્યું કે 2 થી 3 દિવસમાં ગમે ત્યારે તેમને પકડી પાડવાની વાત કરી જતા રહ્યા હતા। હવે 2 દિવસ બાદ કામગીરી થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ મહેશભાઈ સોજીભાઈ બાણુગારિયા, મોટી ઘસારી ગામનો વતની છું, સરપંચ પ્રતિનિધિ છું। આજે ખાણ ખનીજ વિભાગને અવારનવાર તંત્રને જાજી ફેરી રજૂઆત કરી, લેખિતમાં, મૌખિકમાં, ફોન દ્વારા જાજી ફેરી આપવામાં આવી છે। કેટલી ફેરી આજે તમે અહીં જોઈ શકો છો કે કેવડો ખાડા થઈ ગયા છે, ક્યાંય અત્યારે માટી ભરાઈને બહાર નીકળી જાય છે। કેટલી ફેરી અત્યારે અમુક કેટલી ફેરી આજે જાજી ફેરી કે ભાઈ કીધેલું છે કે ભાઈ અહીંયા થર્ડ તપાસ કરો, તો આજે એ લોકો આજે આવી અને અમને મોટું આશ્વાસન દઈને ગયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 2 દિવસની અંદર અમે થર્ડ તપાસ પાછું કરશું અને માપણી કરશું અને અમે કાંઈ પણ હશે તો અમે પોતે એવું કામ કરી અને અમે પકડવામાં આવશે એવું અમને આશ્વાસન દઈને ગયા છે। આજે તમે જોઈ શકો છો ફરતી બાજુ કે આ કેવડો જળ મોટો ખાડો થઈ ગયો છે। આજે સરકાર ગૌચરને બચાવવા માટેના પ્રયત્ન કરે છે, અમે પંચાયત પણ અત્યારે બચાવવાના પ્રયત્ન કરીએ છીએ, પણ અત્યારે અવારનવાર કહેવા છતાં કોઈ આવતું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં છે અને જાજી ફેરી પણ કેટલી ફેરી અવારનવાર ફોન કરવા છતાં પણ આવતા નથી અને આજે ખાણ ખનીજને મૌખિક ફોનથી રજૂઆત કરી આજે આવ્યા છે અને 2 દિવસનું કહી અને જતા રહ્યા છે। 2 દિવસની અંદર જોવાનું રહ્યું કે હવે શું કરે છે।
અસ્તુ ભારત માતા કી જય. ફોન કરેલો છે 2 વર્ષથી અરજી પણ કરીએ છીએ તો કોઈ